એટીન લાઈવમાં આપનું સ્વાગત છે। કુંડેલા ગામ ખાતેથી ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ દ્વારા એક 8 ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું। ડભોઈ તાલુકાના કુંડેલા ગામે તલાવડીમાં આવી ચડેલા 8 ફૂટના મગરનું ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। મગરને વન વિભાગને સોંપાયો અને આગામી સમયમાં મગરને રહેણાંક વિસ્તારથી દૂર છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરાશે। ચોમાસાએ હવે ધીમે ધીમે દસ્તક આપવાની શરૂઆત કરી છે, ત્યારે મોટી નદીઓમાં વસવાટ કરતા જળચર પ્રાણીઓ સુરક્ષિત સ્થાન શોધવા માટે આસપાસના ગામોમાં તળાવોની શોધમાં આવી જતા હોય છે। એક મગર ડભોઈ તાલુકાના કુંડેલા ગામે આવેલ તલાવડીમાં આવી ચડ્યો હોવાની માહિતી ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમને જાણ કરાતા મગરને રેસ્ક્યુ કરવાના હેતુસર ટીમ સ્થળ પર પહોંચી અને આકાશ વસાવા, રોનક રાવલ, પ્રેમ વસાવા, અક્ષય વસાવા, અંકિત તડવી અને વનરાજ રાવલ દ્વારા ડભોઈ વન વિભાગના ફોરેસ્ટર હંસાબેન રાઠવા અને જીતેન્દ્ર બારોટને સાથે રાખી 8 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો છે। મગરને સ્વસ્થ હાલતમાં હોય તેને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશન ને આજે એક કુંડેલા ગામેથી કોલ આવ્યો હતો કે એક તલાવડીમાં મગર છે, ત્યાં જઈ નેચર સેવિંગ ફાઉન્ડેશન અને ફોરેસ્ટના અધિકારીઓને સાથે રાખી એક 8 ફૂટનો મગર જે રેસ્ક્યુ કરવામાં આવે છે અને તેને સુરક્ષિત રીતે વન વિભાગને સોંપવામાં આવે છે।